शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम બધા આપણી જાતને હિન્દુ કહેતા હોય તો હિન્દુની એવી વ્યાખ્યા છે કે જે લોકો ચાર વેદને પ્રમાણ માને એ ઇટ્સ લાઈક યુ નો કે કુરાનને પ્રમાણ માને તો એને મુસ્લિમ કહેવાય, બાઇબલને પ્રમાણ માને તો ક્રિશ્ચન કહેવાય. અનફોર્ચ્યુનેટલી હિન્દુ લોકોમાં સનાતન ધર્મવાળા લોકોમાં કઈક એવા પ્રકારનું કન્ફ્યુઝન છે કે વેદને પ્રમાણ ન માને તો બી એવું એ લોકો માનતા હોય કે અમે લોકો હિન્દુ છીએ. એટલે સૌથી પહેલી આપણને એક વસ્તુ આ ખબર હોય કે આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા સનાતન ધર્મને ના પથ ઉપર ચાલનારા લોકો છીએ. તો ચાર વેદ જે છે એ આપણા માટે પ્રમાણભૂત છે. જેમ ભારતવાસી માટે તો કે ભારતનું બંધારણ જે છે એ પ્રમાણભૂત છે બધા કાયદા કાનૂન માટે. ચાર વેદને પ્રમાણ માનીએ, ચાર વેદની અંતર્ગત ષોડશ સંસ્કાર છે એને પ્રમાણભૂત માનીએ તો આપણે હિન્દુ કહેવાઈએ. અનફોર્ચ્યુનેટલી હિન્દુ તરીકે આપણને વેદની બહુ બધી વસ્તુઓ ખબર નથી, અને એ ખબર નથી એટલે જે બધું નથી એવું બધું આપણે એમ જ ગ્રહણ કરી લીધું છે. એનું વેદની વસ્તુ લગભગ લોકોને એટલી બધી ક્લેરિટી હોતી નથી. પછી ધર્મના નામે જે કંઈ કહેવામાં આવે એ બધું લોકો એને સાચું માનતા હોય છે. પરંતુ પેલું હું બહુ જ તમને ડિટેલમાં નહીં કહું કે શું હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ છે. બરાબર આવે છે અવાજ? બરાબર હતો. પણ મને આટલું પેલું એનો બેઝિક્સ તમને મારે પહેલા તો કહેવા છે કે આપણને આટલી ખબર હોય કે આપણા બધા માટે કર્મકાંડની, પ્રાર્થનાઓની, યજ્ઞ યાગાદી, આપણી જીવનચર્યાની વસ્તુ, આપણા પુરુષાર્થની વસ્તુ, આપણા ભગવાન વિશેનો નિર્ધાર કરવાનું હોય તો એ બધા માટે કોને પૂછવું, કઈ વસ્તુ સાચી માનવી, તો આપણને આટલી જ ખાલી સીધી સાદી ખબર હોય કે ચાર વેદને અંતર્ગત જે છે એ બધું મારા માટે માન્ય છે. એટલે ક્યારેય બી ધર્મ વિશેની કોઈ ચર્ચા ચાલી રહી હોય તો કંઈક આધાર જોઈએ, કંઈક પ્રમાણભૂત જોઈએ. એમ જ તમે ચર્ચા ન કરી શકો, નહીતર એવી ચર્ચા કરો એને વિતંડ કહેવાય. એનો કોઈ પણ પ્રકારનો કોઈ અર્થ સરતો નથી, એનાથી કાંઈ આપણને ફળ પ્રાપ્ત નથી થવાનું. ખાલી બધા એકબીજાને એમ જ હર્ટ કરે, દુઃખી કરે એવું જ બહાર આવશે.
એટલે જ્યારે ધર્મની વાત આવે ઓર આધ્યાત્મિકતાની વાત આવે, રિલિજિયસ લાઈફની વાત આવે કે પછી સ્પિરિચ્યુઅલ લાઈફની વાત આવે, તો આપણને આટલી સીધી સાદી સમજ હોય કે વેદને સામે રાખીને ચર્ચા થઈ શકે. લાઈક ફોર એક્ઝામ્પલ એમ કે યજ્ઞોપવિત લેવું કે નહીં, સાવ સીધું સાદું યુ નો. તો બહુ બધા લોકો એવું કે અમે તો માતાજી પટેલ છે ને અમાર ન હોય જનન. તો એ બધું આપણે ઊભું કરેલું છે. આપણે બધા સનાતન ધર્મને વરેલા લોકો છીએ. એ પટેલને જે કઈ જ્ઞાતિવાદ છે એ આપણો ઊભો કરેલો છે. વેદ શું કે છે તો કે એ જ વ્યક્તિ હિન્દુ છે જેને 16 પ્રકારના 16 સંસ્કાર જેની ઉપર થાય, એના જન્મથી માંડીને મૃત્યુ સુધી 2 સંસ્કાર એવા છે. 14 જે છે એ જીવાત્માની હયાતીમાં થાય, 2 એવા છે કે એક એના જન્મ પહેલા અને એક એના મરણ પછી અંત્યેષ્ટિ સંસ્કાર છેલ્લો. તો હવે જનોઈ લેવું કે નહીં એનો નિર્ધાર હું ન કરી શકું. તમે એમ કહો પણ તમે તો ગુરુ છો, સંન્યાસી છો, હું બી ન કરી શકું. પણ મારા તો લાખો ફોલોવર છે, હું તો બહુ મોટો ગીતાચાર્ય, અને હું એમ કહી દઉં કે કંઠી બાંધી લેજો, જનોઈ બોનઈ લેવાની જરૂર નથી. અગર હું તમને એવું કહું કે તમે કંઠી બાંધી લેજો, તમારે જનોઈ લેવાની જરૂર નથી, એ વાક્યનો બીજો અર્થ એવો થાય કે હું મારી જાતને વેદથી ઉપર માનું છું. એટલે હિન્દુ કોને કહેવાય તો કે જે વેદની આજ્ઞામાં રહે એ. એટલે એ જે તે મહાત્મા મહાપુરુષ ધર્માચાર્ય, સફેદ કપડા પહેરેલા, કેસરી કપડા પહેરેલા જે કોઈ છે, એ કોઈ વ્યક્તિ વેદની ઉપર આજ્ઞા આપી શકે નહીં. વેદમાં ઓલરેડી આપણું મનુષ્યનું જીવન ચતુર્વિધ પુરુષાર્થને વરેલું હશે, અને આવા પ્રકારના 4 આશ્રમ હશે. જીવશે ત્યાં સુધી એની ઉપર આવા પ્રકારનું સંસ્કરણ કરવામાં આવશે. બધી જ આજ્ઞા છે, બધું જ ડિટેલમાં બધી જ વસ્તુ કરેલી છે. કોઈએ કોઈનો નવો પંથ કાઢવાની એબ્સોલ્યુટલી જરૂરત હતી જ નહીં. ઇવન ભગવાન કૃષ્ણ ભગવાન પણ આ પૃથ્વી પર આવ્યા અવતારધારી તરીકે, રામ ભગવાન આવ્યા, તો ઓલરેડી સનાતન ધર્મની ધારા ચાલી રહી છે, એમાં એને જન્મ લીધો છે. માટે નામ રામ છે, કૃષ્ણ છે, માટે એનું ગોત્ર છે, માટે નક્ષત્ર છે, ઓલરેડી છે બધું. એમણે કોઈ કૃષ્ણઇઝમ એવું કોઈ નવો ઇઝમ, નવો પંથ એ લોકોએ નથી શરૂ કર્યો. એટલે તમને આટલી જસ્ટ ખબર પડે કે જે લોકો નવા પંથ શરૂ કરે છે, આપણા ધર્મને આવી રીતે વિભાજિત કરે છે, એ લોકોની પોતાની માનસિકતા તમને ખ્યાલ આવે કે એની કોઈક એવા પ્રકારની ઇન્સિક્યોરિટી છે, એની કોઈક પ્રકારની ઓછી સમજ છે, એટલે આપણા ધર્મને આટલા બધા ટુકડામાં એ લોકોએ વિભાજિત કર્યા. એટલે બસ આટલું મને પહેલી વસ્તુ તમને કહેવી છે કે આપણે બધાને આટલી ખબર હોય કે વેદની આજ્ઞામાં રહેનારા આપણે છીએ બધા. અને વેદમાં તો કે જનોઈ લેવાનું વિધાન છે. શા માટે એ બધું? કોઈ વાર એવું ગાયત્રી મંત્ર, યજ્ઞોપવિત એવા સંસ્કાર વિશે કોઈ વાર હશે તો અમે લોકો ભણાવીશું. પણ આટલું આપણને પહેલી વસ્તુ ખબર હોય કે આપણા બધા માટે 4 વેદ પ્રમાણભૂત છે, એનાથી આગળ કશું જ નથી. તમને કદાચ તમે એનું બધું ઘણું બધું બધા રિસર્ચ પેપર વાંચવાની તમને ટેવ હોય સપોઝ, તો દુનિયાભરના જે બધા જે આવા રિસર્ચ કરનારા લોકો છે, એ લોકોએ રિસર્ચમાંથી એવું પુરવાર કર્યું છે કે આ પૃથ્વી ઉપર જ્ઞાનનો સૌથી પ્રાચીન ખજાનો કયો, એવું સંશોધન થયેલું છે. તો એ લોકોએ બી પુરવાર કરેલું છે કે આ પૃથ્વી પર સૌથી પ્રાચીન જ્ઞાનનો કોઈ ખજાનો હોય તો 4 વેદ છે. અને એને અંતર્ગત સૌથી પહેલી કોઈ પ્રેયર હોય તો સવારે જે આપણે રુદ્રી કરી એ છે સૌથી પહેલી પ્રેયર, રુદ્રમ છે. હા, જે એકાદશ દ્રવ્ય જે આજે સવારે પૂજ્ય સ્વામીજીએ જે અભિષેક કર્યો એ રુદ્રમ છે, એ વેદની સૌથી પહેલી પ્રેયર છે. એટલે સ્વામીજી ઘણીવાર પોતે અભિષેક શરૂ કરે તો એવું કહેતા હોય કે જેને
ચેન્ટિંગ ના આવડે તો પ્લીઝ તમે નહીં કરતા, કારણ કે વૈદિક ચેન્ટિંગ છે એ શીખવું પડે. એટલે 4 વેદ જે છે એ આપણા બધા માટે તો કે પ્રમાણભૂત છે. એ ભગવાનનો ખુદ વાંગમય અવતાર છે. ભગવાન એ રૂપે પ્રગટ થયા છે. તો વેદ 4 વેદમાં દરેક વેદમાં એવા 2 ભાગ છે, મુખ્ય ભાગ. કર્મકાંડ વાળા તો એમાં ઘણા બધા વિભાગ કરતા હોય, પણ તમારી સમજ માટે વેદની અંદર 4 વેદમાં ઋગ્વેદ લ્યો, યજુર્વેદ લ્યો, અથર્વવેદ લ્યો, સામવેદ લ્યો, દરેક વેદમાં 2 મુખ્ય ભાગ તમે કરી શકો. પહેલો ભાગ જે છે બહુ જ વિસ્તૃત ભાગ, જેને કર્મકાંડ વિભાગ કહે છે, અને બીજો જે છે ભાગ એને જ્ઞાનકાંડ કહે છે. કર્મકાંડની અંદર તો કે બધા જ પ્રકારની પ્રાર્થનાઓ છે, બધા જ પ્રકારના સાધન સાધ્યની ચર્ચા છે. સાધ્ય એટલે શું? તો કે કોઈ વ્યક્તિને પૈસા સાધ્ય છે, તો એ પૈસા પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મીની કૃપા માટે કેવા પ્રકારના યજ્ઞ થઈ શકે, કેવી પ્રેયર થઈ શકે, કેવું અનુષ્ઠાન થઈ શકે. વરસાદ નથી આવતો તો પર્જન્ય યજ્ઞ જે છે એ કેવી રીતે થાય, પર્જન્ય યજ્ઞ કરી શકાય કેવી રીતે, તો એ બધી એની જુદી જુદી વસ્તુ અચીવ કરવા માટેના જુદા જુદા મીન્સનું વર્ણન, ધેટ ઇઝ કોલ્ડ સાધન સાધ્ય. એટલે સમગ્ર કર્મકાંડ વિભાગ જે છે એ ખૂબ જ વિસ્તૃત છે, ખૂબ જ બહુ જ મોટો છે. અને જ્ઞાનકાંડ વિભાગ જે છે એ કર્મકાંડની કમ્પેરિઝનમાં ઘણો બધો નાનો વિભાગ છે. મોટે ભાગે એ બધો જ્ઞાનકાંડ વિભાગ છે એ તો કે સ્થાનની દ્રષ્ટિએ વેદમાં છેલ્લે છે, વેદના અંત ભાગમાં. એટલે ઉપનિષદને વેદાંત પણ કહે છે, વેદનો અંત ભાગ. અંત શબ્દ જે છે એ નિષ્કર્ષના અર્થમાં પણ છે. એટલે કોઈ વ્યક્તિ બહુ લાંબી વાત કરે ને, અરે પણ અંતે શું કેવું છે બોલો ને, તો અંત જે છે એ ક્રક્સ કે નિષ્કર્ષના અર્થમાં, જિસ્ટના અર્થમાં પણ આપણે અંત શબ્દ વાપરતા હોઈએ છીએ. તો જ્ઞાનકાંડ વિભાગ તો કે એવી રીતે એ કન્ટેન્ટના દ્રષ્ટિએ ઓછું છે, કર્મકાંડ ખૂબ જ વિસ્તૃત. અને જ્ઞાનકાંડ જે છે એને તમે એવું કહી શકાય કે સમગ્ર વેદનું જિસ્ટ એ જ્ઞાનકાંડમાં ભગવાને ભરેલું છે. કર્મકાંડ શા માટે આટલું બધું વિસ્તૃત છે? તો કે બહુ જ એકદમ સમજી શકાય વાત છે કે બહુ બધા મનુષ્યોને બહુ બધી એષણાઓ છે, બહુ બધી ઈચ્છાઓ છે. વ્યક્તિ ઈચ્છાઓ જુદી જુદી હશે. વેદનું એક નામ શ્રુતિ પણ છે, અને શ્રુતિ માતા કે છે. એટલે શ્રુતિ માતા જે છે એ સહસ્ર હિતેશિણી માં છે. એટલે એને એવું થાય કે મારું બાળક જે છે એને બહુ બધી ડિમાન્ડ છે, બહુ બધી ઈચ્છાઓ છે, તો એને ઘણું બધું એવા બધા ચોઇસીસ આપી છે કે તને આ જોઈએ તો તું આ કર્મ કર, આ જોઈએ તો આ દાન પુણ્ય કર, આ જોઈએ તો આવી સેવા કર, આવી તપશ્ચર્યા કર, આ મંત્રનું તો કે તું આવી રીતે અનુષ્ઠાન કર. ટૂંકમાં શ્રુતિ જે છે એ માં એટલા માટે છે કે પોતાના બાળકને જે વસ્તુની ઈચ્છા છે એ વસ્તુ બધી સરસ રીતે, ખૂબ જ વિસ્તૃત રીતે એ સાધન સાધ્યનું વર્ણન તો કે કર્મકાંડ વિભાગમાં છે. અને બહુ બધી એષણા છે માટે કર્મકાંડ વિભાગ ખૂબ જ લાંબો. પછીથી જે લોકો એ બધી એષણાઓથી ઉપર ઉઠી શકે, એ બધી ઈચ્છાઓને પાર જોઈ શકે, or you can say બધી ઈચ્છાઓની લિમિટેશન્સ, મર્યાદા જોઈ શકે, એ બધું ચાલીને જેનામાં એવું સામર્થ્ય છે કે જ્ઞાન સુધી પહોંચી શકે, તો શ્રુતિ તો માતા છે. ઓકે, એવા પ્રકારનું જેનામાં ક્વોલિફિકેશન આવે કે હવે આ કર્મકાંડના દરિયામાં હવે નથી રહેવું, તો એના માટે શ્રુતિ માતા તો કે જ્ઞાનની પણ તો કે એની સામે જ્ઞાન પણ ખુલ્લું મૂકે. એટલે 4 વેદને અંતર્ગત પાછળનો, મોટે ભાગે પાછળનો વિભાગ જે છે એ જ્ઞાનકાંડ છે. કન્ટેન્ટની દ્રષ્ટિએ ઓછો છે, સ્થાનની દ્રષ્ટિએ મોટે ભાગે પાછળ છે. હંમેશા એવું નથી. લાઈક
અપવાદ તરીકે પેલું જ ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ કર્મકાંડની મધ્યમાં છે, પરંતુ મોટે ભાગે તો કે બધા જ ઉપનિષદ જે છે વેદમાં પાછળના ભાગે આવેલા છે. એટલે ઉપનિષદ જે છે એ વેદનો ભાગ છે, માટે ઉપનિષદનું બીજું નામ મૂળ ગ્રંથ પણ છે, એને મૂળ ગ્રંથ કહે છે. ભગવદ ગીતા ઉપનિષદમાંથી ડિરાઈવ થયેલી છે. ભગવાન કૃષ્ણ ભગવાને બધા જ ઉપનિષદનું દોહન કરીને જાણે કે ભગવદ ગીતાની અંદર ભગવાને ભરેલું છે, પણ તમે મને મૂળ ગ્રંથ કહો તો ઉપનિષદ છે. સો બધા જ સિદ્ધાંતો જ્ઞાન માટેના બધી જ વસ્તુ બેઝિક્સ બધા ક્યાં ક્લિયર થાય તો કે ઉપનિષદની અંદર. એટલે ઉપનિષદ જે લોકોને ભણવા મળે તો તમે માનો કે ખરેખર જન્મો જન્માંતરનું પુણ્ય પાકે તો તમને મૂળ ગ્રંથમાં તમારો પ્રવેશ થાય. એટલે મૂળ ગ્રંથ જનરલી સીધા સીધા ભણાવે નહીં, સૌથી પહેલા ભગવદ ગીતા ભણાવે. સમગ્ર બધા જ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરીને કૃષ્ણ ભગવાને ગીતાજીમાં નો ડાઉટ ભરેલું છે, પરંતુ મૂળ ગ્રંથ ભણવા એ ખૂબ જ પુણ્યની વાત છે. એટલે કઠોપનિષદ જે છે એ યજુર્વેદનું ઉપનિષદ છે. ઓકે, તો યજુર્વેદના પણ પાછા એવી રીતે એની બે ભાગ પાડતા હોય છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. અહીંયા આગળ ગુજરાતમાં તો કે શુક્લ યજુર્વેદ પ્રચલિત છે અને સાઉથ ઇન્ડિયામાં તો કે કૃષ્ણ યજુર્વેદ પ્રચલિત છે. એટલે કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત આ ઉપનિષદ છે કઠોપનિષદ. એટલે કઠોપનિષદ જે છે એ વેદનો ભાગ છે, કૃષ્ણ યજુર્વેદનો ભાગ છે. પછી કઠ નામ શા માટે છે? ઉપનિષદ તમને ખ્યાલ આવી ગયો કે વેદનો જ ભાગ છે, પરંતુ વેદની અંદર જ્ઞાનકાંડને એક બીજું નામ આપ્યું. આઈધર તમે એને વેદાંત કહી શકો ઓર તમે એને બીજું નામ ઉપનિષદ આપી શકો. ઉપનિષદ શા માટે તો કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનાર એ ગ્રંથ જે છે એને ઉપનિષદ કહે છે. એટલે ઉપનિષદ જે છે એ વેદથી કોઈ અલગ વિષય વસ્તુ નથી, પરંતુ એ સમગ્ર વેદનું જિષ્ટ છે, એટલા માટે તો કે એને પાછું નવું નામ આપ્યું ઉપનિષદ. પેલું જે છે એ બધું તો કે કર્મકાંડ છે, આ જ્ઞાનકાંડ છે. પહેલાની અંદર તો કે બાહ્ય જગતને લગતી બધી જે કઈ અચીવમેન્ટ છે, બધી જે કઈ સમૃદ્ધિ છે, એની બધી વાત કરેલી છે. જ્ઞાનકાંડની અંદર તો કે મનુષ્ય બેઝિકલી શું ઝંખે છે, પૈસા પ્રાપ્ત કરવા છે ને, પણ પૈસાની પાછળ શું ઝંખે છે તો કે નિરતિશય સુખ ઝંખે છે. તો એ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, પરમ આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય, નિરાત કેવી રીતે પ્રાપ્ત થાય, એ વિદ્યાનું નામ બ્રહ્મ વિદ્યા. એ વિદ્યાનું નામ તો કે જ્ઞાનકાંડ. એટલે જે લોકો વેદાંત ભણવાનું અધિકારીત્વ જેનું હોય, જે લોકો વેદાંત ભણાવતા હોય, એ જનરલી તો કે કર્મકાંડની વાત ન કરે. અમે લોકો કર્મકાંડ ભણેલા પણ ન હોય, કર્મકાંડ પાઠશાળામાં ભણાવાતું હોય. જ્ઞાનકાંડ તો કે આવી રીતે જે સંપ્રદાયવિત ગુરુ છે, ગુરુ શિષ્ય પરંપરાના ગુરુજનો છે, એ ભણાવતા હોય. એટલે જે એ કર્મકાંડની વાત છે ને તમે ઇન અ વે રિલિજિયસ લાઈફ કહી શકો. રિલિજિયસ લાઈફમાં બીજું ઘણું આવે, પણ ઇન અ વે યુ કેન સે એ રિલિજિયસ લાઈફ છે. જે જ્ઞાનકાંડ છે એમાં તમે એવું કહી શકો એ સ્પિરિચ્યુઅલ લાઈફ છે. થોડું તમારે એમ જ ઉપર છલું કેવું હોય તો બેમાં બીજી ઘણી બધી વસ્તુ ઉમેરાય કે રિલિજિયસ લાઈફ ને સ્પિરિચ્યુઅલ લાઈફ કેવી રીતે જુદી પડે છે. અનફોર્ચ્યુનેટલી બધાને એવું છે કે આપણે પ્રેયર કરતા હોય, યજ્ઞ કરતા હોય, કંઈક અનુષ્ઠાન કરતા હોય તો એ જ સ્પિરિચ્યુઆલિટી છે ને એ જ તો કે રિલિજિયસ લાઈફ છે, એવું બધાને એક પ્રકારનું કન્ફ્યુઝન હોય છે. પણ આ તો જસ્ટ તમને એટલે ખ્યાલ આપું છું કે આખો આ કર્મકાંડ વિભાગ જે છે એ તો કે આવું ધાર્મિક
જીવનને અંતર્ગત કહી શકો. એમાં બીજું ઘણું આવે એટલે શું, તો કે રિલિજિયસ લાઈફમાં સામાન્ય ધર્મ વિશેષ ધર્મનું પાલન કરો તો રિલિજિયસ લાઈફ કહેવાય. ખાલી રાવણની જેમ બધાને એકદમ જ ત્રસ્ત કરતા હોય અને શિવજીની ખૂબ ઉપાસના કરે, તો રાવણ બી કરતો હતો, ભસ્માસુર બી કરતો હતો, તો તમે એને રિલિજિયસ લાઈફ ના કહી શકો. ખાલી ઉગ્ર તપસ્યા કરનારા એવું કહી શકો કે ઉગ્ર તપ કર્યું, છતાં એ લોકો રાક્ષસ જ હતા. એનીવે, એટલે વેદની અંદર તો કે આવો જે જ્ઞાનકાંડ વિભાગ છે એને અંતર્ગત કઠ શાખા, શાખાનું નામ કઠ શાખા છે. અને આ કઠોપનિષદ જે છે કૃષ્ણ યજુર્વેદનું ઉપનિષદ છે. આપણા લગભગ બધા શાસ્ત્રો સંવાદના રૂપમાં છે, ડાયલોગના રૂપમાં છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ. લાઈક ભગવદ ગીતા ખોલો તો કે ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એવી રીતે આ કઠોપનિષદ જે છે એ પણ ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ગુરુ કોણ છે તો કે યમરાજા. જનરલી યમરાજાના નામથી આમ બધાને શું પણ આ યમરાજા, સવારમાં શું તમે મૃત્યુની વાત કરો છો? કોઈ મરવાની વાત કરે તો એના મોઢા પર આંગળી મૂકી દે, ના એવું નહીં બોલવાનું. એટલે આપણે મન હંમેશા મૃત્યુ એટલે એનાથી આપણને ભય લાગે, અપશુકન, અશુચિ, એવું જ મૃત્યુ સાથે આપણને એવું કનેક્શન છે. કઠોપનિષદ ભણો તો જાણે કે યમરાજા એકદમ આપણા ફ્રેન્ડ થઈ જાય એવું સરસ કઠોપનિષદ છે. એટલે ખરેખર મૃત્યુ જીતવાની ખરેખર વિદ્યા છે કે પછી તમને યમનો ડર કદી સતાવે નહીં. શા માટે તો કે યમરાજા અત્યારે પ્રાણ લેવા નથી આવ્યા. યમરાજા અત્યારે તો કે બ્રહ્મ વિદ્યાના આચાર્ય તરીકે આવ્યા છે. એટલે એ આપણી ઉપર નિર્ભર છે કે યમરાજાને આપણે મોતથી આવાહન કરવું, ભયથી આવાહન કરવું, વૃદ્ધાવસ્થાથી એનું આવાહન કરવું, કે એને આપણે તો કે બ્રહ્મ વિદ્યાના આચાર્ય તરીકેનું આવાહન કરવું. એટલે અહીંયા આગળ તો કે કઠોપનિષદ જે છે એની આ એકદમ યુનિક પાસું છે કે મંગલાચરણમાં તો કે સૌથી પહેલા યમરાજાને નમસ્કાર. ક્યાં એકય શાસ્ત્રના મંગલાચરણમાં યમરાજાને નમસ્કાર નથી. યમરાજાને હંમેશા કે ભાઈ તમે આગાર્યો અમારાથી દૂર રહ્યો. પણ અહીંયા આગળ તો કે યમરાજાને નમસ્કાર કરીને મંગલાચરણ છે. એટલે મંગલાચરણની જુદી જુદી બધી એવી હોય છે વિધિ. કોઈ વાર એવું હોય કે ભગવત તત્વનું પ્રતિપાદન, કોઈ વાર માત્ર ગુરુજીને નમસ્કાર, કોઈ વાર તો કે અદ્વૈત તત્વના પ્રતિપાદનથી બી મંગલાચરણ હોય. અહીંયા મંગલાચરણ તો કે ખાલી યમરાજા નહીં, ગુરુ અને શિષ્ય બંનેને પ્રણામ દ્વારા તો કે મંગલાચરણ છે. એટલે તમારી પાસે જે બુક છે અત્યારે તો નહીં ખોલો તો ચાલશે, પણ તમારી જે પેલું ચેન્ટિંગનું પેજ છે એની અંદર મંગલાચરણનું સપોઝ ન હોય તો ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ એ સેન્ટેન્સ ઉમેરી દેજો પછીથી ક્લાસ પૂરો થાય. એ મંગલાચરણ છે. શું છે એ પછી આપણે વિસ્તૃત જોઈશું. પરંતુ કઠોપનિષદ પણ તો કે સંવાદ રૂપે છે, ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે છે. યમરાજા ગુરુના સ્થાને, નચિકેતા શિષ્યના સ્થાને. હવે આખું કઠોપનિષદ જે છે એમાં 2 અધ્યાય છે, 2 ચેપ્ટર છે, અને એક અધ્યાયમાં 3 વલ્લી છે. તો પહેલા અધ્યાયમાં 3 વલ્લી, બીજા અધ્યાયમાં 3 વલ્લી. પહેલા અધ્યાયની પહેલી 2 વલ્લી અગાઉ થઈ ગઈ છે. અત્યારે હું ત્રીજી વલ્લી શરૂ કરીશ. આટલી બધી ભૂમિકા એટલે આપી કે મારે અહીંયા સુધી પહોંચવું હતું. તો તમને એવું થાય કે અરે પણ પહેલી 2 વલ્લીમાં શું જતું રહ્યું? કારણ કે કોરોનાના 2 વર્ષ અને એનું આગલું વર્ષ, 3 વર્ષ અમારા માટે તો 3 સદી જેવા. ઈસવીસન પૂર્વે અમને તો 3 દિવસ પહેલાનું યાદ હોય. એટલે તો તમારે પહેલી 2 વલ્લી જે છે એનું જરાક આમ બ્રશઅપ કરીને અમને બતાવવું તો પડે શું હતું. એટલે
તો પહેલી વલ્લી જે છે એ આખ્યાયિકા છે, સ્ટોરી છે, વાર્તા. એટલે બધાને બહુ જલસા પડે. આહાહા, ઉપનિષદમાં વાર્તા, મજા આવી ગઈ. આખી સ્ટોરી નહીં કહું, કારણ કે ગણેલા તો કે 12 લેક્ચર છે, એટલે એટલી બધી આખી સ્ટોરી નહીં કહું, પણ સ્ટોરીનું જિસ્ટ કહી દઈશ તમને. અને બીજી વલ્લી જે છે એનું અને ત્રીજી વલ્લીનું કનેક્શન બહુ જ બ્યુટીફુલ કનેક્શન આદિશંકર આપે છે, એ બી આપણે જોઈ લેશું, જેથી કરીને ત્રીજી વલ્લીમાં ઇઝીલી પ્રવેશ થઈ જાય. પહેલી વલ્લી જે છે એ તો કે આખ્યાયિકા છે. સવાલ એ થાય કે અરે ઉપનિષદ જે છે એ તો બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરે, અને બ્રહ્મ વિદ્યા એટલે અમે તો જાણ્યું છે કે એકદમ મોસ્ટ ટેકનિકલ વસ્તુ હોય. યોગશાસ્ત્ર એટલે થોડુંક વેલ્યુઝ ને કર્મયોગની વાત હોય. તો ગીતાજીમાં ખુદ ભગવાન કોઈ વાર્તાઓ નથી કરતા, સીધું મહાભારતમાંથી પહેલો અધ્યાય શરૂ કરે તો ફટાફટ ચાલવા માંડે અર્જુનને કેવી રીતે વિષાદ થયો એની વાત કરીને. તો વળી ઉપનિષદમાં શા માટે વાર્તા કહેવાની જરૂર પડી? and that too પહેલી આખી વલ્લી વાર્તા, આખ્યાયિકા. તો આખ્યાયિકા જે છે એ કોઈ મનોરંજન માટે નથી, ટાઈમ પાસ માટે નથી, બધાને હળવું કંઈક આપવું, પીરસવું એટલા માટે નથી. આખ્યાયિકા જે છે એ પ્યોરલી ગુરુ શિષ્ય પરંપરા બતાવવા માટે, સંપ્રદાય બતાવવા માટે, કે આપણો સનાતન ધર્મ જે છે એ ગુરુ શિષ્યની અવિચ્છિન્ન પરંપરા રૂપે હંમેશા છે. ક્યારેય એ કડી, એ પરંપરા ક્યારેય છિન્ન ભિન્ન થઈ ગઈ છે, તૂટી ગઈ છે એવું બનેલું નથી. ભગવાન સદાશિવથી ચાલી આવતી આપણી જ્ઞાન પરંપરા છે, જેમાં ક્યાંય કશે વિક્ષેપ આપ્યો નથી. હંમેશા તો કે ગુરુએ પોતાના શિષ્ય, એ શિષ્યએ પોતાના શિષ્યને, એવી રીતે તો કે આપણું જે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન છે એ એવી રીતે ગુરુ શિષ્ય પરંપરામાં ભગવાન સદાશિવથી આજ સુધી એ જ્ઞાન ગંગા ચાલી આવે છે. તમે એમ કે એવું થોડું હોય, ક્યાંક તો તૂટી ગઈ હોય ને, તો એ તમારો સવાલ કેના જેવો છે? કોઈ એમ કેમ કે એમ પૌત્ર એમ પૂછે ને કે અરે પણ દાદાજી, તમારા સાતમી પેઢીના દાદાજી જે છે એવું ખાતરીપૂર્વક ક્યાંથી કહી શકો? હતા ફોટોગ્રાફ છે, કોઈ પ્રૂફ તમારી પાસે? તો દાદાજી શું કે, તું ઊભો છો એનાથી મોટી પ્રૂફ શું હોઈ શકે? એમ આજે પણ અમારી જેવા બધા સંન્યાસી પ્યોર ફોર્મમાં મૂળ ગ્રંથ ભણાવે, એનાથી મોટી કોઈ પ્રૂફ હોઈ ન શકે કે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એટલે એ પરંપરા ક્યાંય છિન્ન ભિન્ન નથી થઈ. એટલે આખ્યાયિકાનો આશય તો કે એ અવિચ્છિન્ન ગુરુ પરંપરા, સંપ્રદાય બતાવવું એ સૌથી મોટો આશય છે. એટલા માટે ઉપનિષદની અંદર આવડી મોટી આખ્યાયિકા ઇન ડિટેલ. શા માટે? તો કે દરેકે દરેક વ્યક્તિને એ વસ્તુ એકદમ મગજમાં ફિક્સ થવી જોઈએ કે સંપ્રદાય વિથ ગુરુ સિવાય ક્યારેય બ્રહ્મ વિદ્યા ભણી જ ન શકાય. કોઈ વ્યક્તિને એવું થાય પણ મારું તો બહુ સંસ્કૃતનું જ્ઞાન બહુ સારું છે, ફલાણા વ્યક્તિ જે છે એનું ઉપનિષદ જે છે હું મારી મેળે વાંચી લઈશ. તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વિદ્વાન હોય છતાં શાસ્ત્રનું અન્વેષણ પોતાની જાતે કદી ન કરી શકે, એ દર્શાવવા માટે આખી ગુરુ શિષ્ય પરંપરાની આખ્યાયિકાની વાત કરે છે. કારણ કે એવા લોકો હોય છે, મેં બહુ જોયા છે, કે જે લોકો ગુરુની જરૂર નથી, અમે અમારી મેળે ભણી લઈશું. એટલે એવડો મોટો અહંકાર હોય કે જેને નમવામાં બહુ તકલીફ પડે. બરોડામાં જ અમારે એક બહુ સરસ એવો નમૂનો છે. તો મને આવીને કે અરે પણ ભગવાનને 700 શ્લોકમાં કેટલું રિપીટેશન છે માતાજી. કદી એવું ન બોલી શકાય, કદી. આપણે મંદ બુદ્ધિના છીએ
એટલે ભગવાને એને વસ્તુ જુદા જુદા સ્ટેન્ડ પોઈન્ટ થી કહેવી પડે છે. તમે પુનરુક્તિ કયો તો એ દોષ છે, તમે ભગવાનમાં દોષ છે એવું બોલી શકો? દોષ આપણી બુદ્ધિમાં છે. એટલે એ જ વસ્તુ તો કે 18 અધ્યાય સુધી કેવી પડે. અર્જુન જેવી તીક્ષ્ણ બુદ્ધિ વાળી વ્યક્તિ, સૂક્ષ્મ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ વાળી વ્યક્તિને પણ 18 અધ્યાય થયા તો આપણું શું ગજું? જેની સાથે ભગવાન હંમેશા જોડાયેલા હતા, ડગલે ને પગલે, તો કે એની સાથે જતા, એટલું શુદ્ધ બુદ્ધિ વાળી વ્યક્તિ માટે પણ ભગવાને ખુદ આવીને 18 અધ્યાય કહેવા પડ્યા. એટલે એવા લોકો ઘણા હોય છે બરોડામાં છે. પછી મને કે એટલું કયા પછી અટકી ગયા નતા. પછી મને કે એટલે મેં એ 700 શ્લોક માંથી જોઈ કે જસ્ટ કાઢીને મૂક્યું છે આ ગીતાજી. એટલે પછી હું એની ઘરે બરોડા જાઉં ને તો એની ઘરે ભિક્ષા ઈ મારી સજા થઈ છે. પછી મેં દર્શનાબેનને કહી દીધું કે ખબરદાર છે એની ઘરે મારી ભિક્ષા રાખો તો. કારણ કે એવા લોકો સમાજમાં હોય છે કે જે લોકો પોતાની જાતને આવી રીતે ભગવાન અને વેદથી ઉપર માનતા હોય. હું જાતે ભણી લઈશ એવું પોતાની જાતને માનતા હોય. ઇન અધર વર્ડ, શરણાગતિ નામની વસ્તુ જ નથી. એટલે આખો પહેલા અધ્યાયની પહેલી વલ્લીનો આશય આટલો જ છે કે આત્મવિદ્યા કે બ્રહ્મ વિદ્યા ગુરુ વિના કદી પ્રાપ્ત ન થાય. અને વ્યક્તિએ તો કે ગુરુની શરણમાં જઈને પોતે પોતાનું શિષ્યત્વ જાહેર કરવું પડે, પોતાની શરણાગતિ જાહેર કરવી પડે. શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, એવી પોતાની નિસ્સહાયતા રજૂ કરવી પડે. એટલે જે લોકોને આવું નમવામાં બહુ તકલીફ હોય તો માની લેજો કે બ્રહ્મ વિદ્યા કદી એને ચડશે નહીં. સિમ્પલ અપર વિદ્યા હોય, દુન્યવી વિદ્યા હોય, ત્યાં બી એવું છે કે ભણાવનાર શિક્ષક માટે, ગુરુ માટે આપણને આદર ન હોય તો એટલી બધી વિદ્યા ચડશે. એટલે આપણી પરંપરામાં તમે જો કે નાનું બાળક પહેલા ધોરણમાં હશે તો બી એને એના ટીચર માટે એટલું માન હશે. એટલે રિસ્પેક્ટ ન હોય તો વિદ્યા આવી શકે નહીં. એટલે પહેલી વલ્લી જે છે એ તો કે ગુરુ શિષ્યની પરંપરાની, સંપ્રદાયની વાત કરતી એ આખ્યાયિકા છે. ખૂબ જ સુંદર આખ્યાયિકા છે. આખ્યાયિકામાં કહે છે કે એવી રીતે એક નચિકેતા નામનો ખૂબ જ બ્રિલિયન્ટ, ખૂબ જ તેજસ્વી, ખૂબ જ શુદ્ધ બુદ્ધિ વાળો એવો બાળક છે. લગભગ 7-8 વર્ષનો બાળક છે. એના પિતાજી જે છે એ ઉદાલક ઋષિ છે અને એ એવો એક યજ્ઞ કરી રહ્યા છે, સર્વ વેદસમ દદો, જેમાં પોતાની પાસે જે કાંઈ હોય એ બધાનું દાન કરી દેવાનું હોય, એવો એક યજ્ઞ કરી રહ્યા છે. તો એના પિતાજી જે છે યજ્ઞશાળામાં બેઠા છે અને યજ્ઞ પૂરો થઈ ગયો છે. અને યજ્ઞ પૂરો થઈ ગયા પછી આપણા શાસ્ત્રમાં એવું વિધાન છે કે તમે કોઈ પણ કર્મ ત્યારે જ સંપન્ન કરી શકો કે એના પછી તમારે દાન દક્ષિણા આપવાની હોય, દક્ષિણા આપવાની હોય. યજ્ઞ કાર્ય પૂરું થયું પછી તો કે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની હોય. તમે દક્ષિણા ના આપો તો તમારું કામ પૂર્ણ ન થાય. તો હવે એ યજ્ઞશાળામાં બેસીને બધાને આવી રીતે દક્ષિણા આપી રહ્યા હતા. પહેલા બધા પુરોહિત જેને યજ્ઞ કરાવ્યો એને આપી, પછી સર્વસ્વનું દાન કરવાનું છે. એટલે બહુ બધા જે લોકો બી યાચક છે એ બધાને એ દાન આપી રહ્યા છે, કારણ કે બધું ખાલી કરી નાખવાનું છે. અને એની પાસે બહુ બધી ગાયો, બહુ બધું સુવર્ણ, બહુ બધી જમીન, બહુ બધું એની પાસે સંપત્તિ હતી. તો એ બધું ધીરે ધીરે કરતા દાન કરતા ગયા. તો છેલ્લે એવું બને છે કે દાનની બધી વસ્તુ પૂરી થઈ ગઈ, પણ છતાં તો કે યાચક ઊભા છે. એ વ્યક્તિ જે છે નચિકેતાના પિતાજી યજ્ઞશાળામાં હવે હું દાન આપીશ એવો સંકલ્પ કરીને બેઠા છે.
તમને ખ્યાલ હશે કોઈ પણ કર્મ પૂરું થાય ને પછી બ્રાહ્મણ જે છે એક આચમની લઈને એમ કે હવે હું યથાશક્તિ બ્રાહ્મણોને દાન આપીશ, પછી બીજી વાર એમ કે મિષ્ટાન અન્નથી હું જમાડીશ. આવી રીતે 2 વાર આચમની ભરીને આમ મુકાવે તમારી પાસે. એટલે તમે જ્યારે આપણી સંસ્કૃતિમાં એવું છે કે જ્યારે પાણી હાથમાં લઈને તમે કરો એટલે તમારી વસ્તુનું 100% પાલન કરવું પડે. એટલે તમે પ્રણ લ્યો છો કે હું જળની હાથમાંથી લઈને કહું છું કે હું આપીશ. એટલે એ બધું આપવા બેઠા છે એકદમ શુદ્ધ હૃદયથી, સાચા દિલથી, એને આપવું જ છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી તો કે બધી જ વસ્તુ ખૂટી ગઈ અને છતાં પણ તો કે યાચક ઊભા છે. એટલે હવે અવડો મોટો યજ્ઞ કરે છે તો બાય મિસ્ટેક કોઈ વ્યક્તિ યજ્ઞમાં ન આપી શકાય એવી ગાયોને યજ્ઞશાળામાં લઈ આવે છે. જે વ્યક્તિ સર્વસ્વનું દાન કરે એ કદી નબળું દાન કરે જ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં એવું છે કે જો આપણે એમ જ કોઈને આપી દો કઈ બી જરાક ઉતરતી વસ્તુ તો વાંધો નથી, પણ તમે પૂજા કે યજ્ઞ કર્મના અંગ રૂપે નબળી વસ્તુ આપી શકો નહીં, કદી પણ ના આપી શકો. તમે એક નાનકડું એમ કે ઘરે સત્યનારાયણની કથા કરી સપોઝ, પછી બ્રાહ્મણ તમને લિસ્ટ આપે, પછી એમાં લખેલું હોય ધોતી, સોપારી, શ્રીફળ. પછી વ્યક્તિ આમ કેવું થતું હોય સીન હું તમને કહું છું, પછી વ્યક્તિ બજારમાં લેવા જાય એટલે વેપારી પૂછે કે તમારે દાદાજીને પહેરવા જોઈએ છે બ્રાહ્મણને આપવા માટે? સોપારી તમારે ખાવી તો સેવર્ધનની બાસ્ટ આપું તો એકદમ ભંગાર આપવું પૂજામાં મૂકવાની. અને ઇનવેરિયેબલી લોકો શું કરતા હોય તમને ખબર છે. તો આ તો હું તમને વેદનું વાક્ય કહું છું. અનંદા નામતે લોકા સ્થાન ગચ્છતિ સાદદત મંત્ર છે આમાં પહેલી વલીમાં. અનંદા એટલે આનંદ વગરના લોકમાં એ વ્યક્તિ જશે. કોણ? તો કે જે ઉતરતી વસ્તુઓનું દાન કરે. એવું વેદમાં સ્પષ્ટ છે. ઓકે, તો આટલો 6-7 વર્ષનો બાળક જે છે એ ખાલી આ બધું જોવે છે દૂરથી કે વસ્તુ હવે ટોટલી સર્વ વેદ સંદતો બધું ખાલી થઈ ગયું છે, કશું આપવાનું નથી, છતાં યાચક ઊભા છે. અને કોઈ ભૂલથી આપણી ગોશાળાની એવી ગાયો લઈ આવ્યા કે જે માત્ર સેવા માટે મારા પિતાજીએ રાખી હતી. આપણી સંસ્કૃતિ એવી છે કે ગાયો દૂધ આપતી બંધ થઈ જાય, એનું છાણ પણ ન કામ લાગે તો પણ એ ગાયો જીવે ત્યાં સુધી, એના છેલ્લા શ્વાસ સુધી જેમ માતા પિતાની સેવા કરીએ એમ ગાયોની પણ કરવાની. ભારત ભૂમિ છે એ ખૂબ જ પવિત્ર ભૂમિ છે, કારણ કે ગૌમાતાની આવી સેવા હજારો વર્ષથી આ પૃથ્વી ઉપર થતી આવી છે. ગાય કદી સ્લોટર હાઉસમાં જાય જ નહીં એ આપણા વેદ કહે છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી જ્યારે બી ગુજરાતમાં આવે ને તો હંમેશા એમ કે ગુજરાત છે ને ભારત ભૂમિ પુણ્ય ભૂમિ છે, પણ ગુજરાત તો વિશેષતઃ છે. એટલે હું પૂછું સ્વામીજી આખું ભારત પુણ્ય ભૂમિમાં ગુજરાત શા માટે? તો એવું કહેતા કે ગુજરાત આખા ભારતમાં એક જ એવી ભૂમિ છે કે જ્યાં પાંજરાપોળ છે. ને પાંજરાપોળ બોલતા ને પિંજરપોળ, હિન્દી એટલું ના આવડે તો એમ કે એટલે એમ કે મેં આટલી સુંદર પાંજરાપોળ ગુજરાતમાં જોઈ છે. એમાં ખાસ કરીને જૈન લોકો સૌથી વધારે એ વૃદ્ધ ગાયોની એ લોકો સેવા કરે. સૌથી વધારે કોઈ જીવદયામાં માનનારા લોકો હોય તો એ લોકો છે. તો એટલી સુંદર સેવા કરે. એટલે એમ કે એ ભૂમિ પુણ્ય ભૂમિ કહેવાય કે જ્યાં ગૌમાતાને છેલ્લા શ્વાસ સુધી ઘરના સદસ્યની જેમ એની સેવા થાય. એટલે નચિકેતાના પિતાજી ની ગોશાળામાં તો કે એવી ગાયો બી હતી કે જે કશું દૂધ બી નથી આપતી, એનું છાણ બી કામ ન લાગે, છતાં બી સેવા અર્થે રાખેલી હતી. તો કોઈએ ભૂલથી તો કે એ ગાયો દેવા માટે, દાનમાં દેવા માટે લઈ આવ્યા યજ્ઞશાળા. નચિકેતા બધું દૂરથી જોવે છે અને એને ખબર છે કે નબળી વસ્તુનું દાન કરનાર અનંદા નામતે લોકા ગચ્છતિ તાદદત. તો મારા પિતાજી અગર નબળી ગાયોને દાનમાં આપશે તો એને દુઃખવાળા લોકમાં જવું પડશે.
એટલે પોતે પોતાના પિતાજીને બચાવવા માટે જલ્દી જલ્દી કહે છે કે કસ્મે ઇમામ દદાસી, તમે મને કોને આપશો, તમે મને કોને આપશો, મને કોને આપશો, 3 વાર. હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે એવી એટલા બધા મોટો યજ્ઞ કર્યો હોય, સતત લોકો વચ્ચે અવડો મોટો યજ્ઞમાં બિચારા બિઝી હોય, થાક્યા હોય, તો થાકથી એની મોઢામાંથી એવી રીતે નીકળી ગયું મૃત્યવે ત્વા દદામી, જ્યાં તને મોતને આપ્યો. એટલે તમે જો આખું કોઈ બી વ્યક્તિ માટે આપણને બહુ જ દુઃખ થાય તો કેવી રીતે જોઈ શકાય એ બી હું તમને સમજાવું છું કે તમે આગળ પાછળનું બેકગ્રાઉન્ડ જોવો કે વ્યક્તિ કયા માહોલમાં એના મોઢામાંથી નીકળી ગયું છે. આપણે શું કરીએ તો કે ખાલી શબ્દોને જ પકડી, મારા ફાધર એવું કીધું, મરી જા, અરે મરી જવાનું. અરે પણ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એ બેકગ્રાઉન્ડ શું છે, એ વખતે એની દશા શું છે. લોકો આખી લાઈફ આવું ખાલી કોમા ઇન્વર્ટેડ કોમા એવું પકડી આખી લાઈફ 25 વર્ષ સુધી સ્પાઉસ એકબીજાને કીધા કરે. પણ ઓકે ત્યારે એવું માહોલ હતું, એટલી જ અન્ડરસ્ટેન્ડિંગ હતી, એવું જ પ્રકારનું હતું, એટલે એવું મોઢામાંથી નીકળી ગયું. ખરેખર એવું કહેવાનો ભાવાર્થ નતો. પોતાનું સંતાન મરી જાય એવું કોઈ પિતા, કોઈ માતા પિતા જગતમાં ઈચ્છતા ન જ હોય. આટલો ધાર્મિક માણસ તો ન જ ઈચ્છે એવું, પરંતુ થાકને કારણે એની મોઢામાંથી નીકળી ગયું. તો નચિકેતાની બુદ્ધિમત્તા, એની તેજસ્વીતા અને સૌથી વધારે એની પરિપક્વતા કે એ પોતે જ એ વાક્ય મૃત્યવે ત્વા દદામી ઇતિ, એ વાક્ય ઉપર પોતે એનાલિસિસ કરી લીધું. શું તો કે બહુ નામેમી પ્રથમઃ, બહુ નામેમી મધ્યમ, બહુ બધા સ્ટુડન્ટ્સની વચ્ચે હું મોટે ભાગે ફર્સ્ટ જ હોઉં છું, ક્યારેક મધ્યમ. તો મારા પિતાજીએ જરૂર થાકને કારણે એક ગુસ્સાથી એનામાં નીકળી ગયું હશે. હું મોતને લાયક હું એવો તો છું જ. સો પોતાનું જે સેલ્ફ એસ્ટીમ છે, પોતાની જે છબી છે એ એકદમ જ સોલિડ છે. એટલે કોઈ વ્યક્તિ કોઈ બી શબ્દો કે તો જરૂરી નથી કે આપણે એ બધું જ ગળી જાય, બધું ઇન્ટરનલાઇઝ કરીને અંદર નાખ. એક્ઝેક્ટલી વ્યક્તિ આવું એનાલિસિસ કરે કે આ આપણને લાગુ પડે છે, એનું એવું કોઈ બેકગ્રાઉન્ડ છે એટલે કીધું, તો એ શબ્દોને જરાક બહાર રાખ. તો એ બધા શબ્દો મૃત્યવે ત્વા દદામી ઇતિ ઈ અંદર નહીં આવે. પરંતુ જેવું તમે બેકગ્રાઉન્ડ નહીં સમજો વ્યક્તિનું, તો જેટલું બી હશે અનનેસેસરી વી બાય એવરી ડર્ટ, એવરી જે કાંઈ રિએક્શન છે એ બધું આપણે ખરીદી લઈએ અને ઇન્ટરનલાઇઝ, એટલે તો કે આપણે આપણા હૃદયમાં એ બધી ગાંઠો બાંધી, અને એ જ પછી બ્લડ પ્રેશર રૂપે, એ જ હાર્ટના પ્રોબ્લેમ રૂપે, એ જ જુદા જુદા સાયકોસોમેટિક ડિસીઝ રૂપે આવશે. આટલું નાનકડો બાળક આટલું સરસ એનાલિસિસ કરી શકે છે કે મારા ફાધરે આવા સંજોગોમાં આવી રીતે તું મોતને આપ્યો, મર આગો, એવું એટલા માટે કીધું છે. ખરેખર એનો કહેવાનો ભાવાર્થ નથી. સો પોતાની પ્રિય વ્યક્તિને આટલું તો લોકો સમજી શકે, આટલું તો એના માટે લેટ ગો કરી શકે કે કયા સંજોગોમાં, કયા બેકગ્રાઉન્ડમાંથી એ વાક્ય આવ્યું છે. એટલે એને જવા દીધું એ વાક્ય મૃત્યવે, અને પછી તરત જ એના પિતાજી પાસે જાય છે કે અગર તમે મને એવું કીધું કે મોતને આપ્યો, તો હવે તો મારે મૃત્યુદેવ પાસે જવું પડે, કારણ કે તમે હાથમાં પાણીની અંજલી લઈને કીધું હતું કે અત્યારે હું જે કઈ બોલીશ ને એ હું આપીશ. તો તમે તો અત્યારે મૃત્યુને મને દાનમાં આપી દીધો, તો તમારે તો મને મોકલવું પડશે. તો એના પિતાજીને બહુ જ દુઃખ થાય છે કે ના એ તો હવે એમનામ જ હતું, યુ ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. એટલે પાછો કેટલો બધો સમજદાર બાળક છે. અનુપશ્ય યથા પૂર્વે પ્રતિપશ્ય તથા પરે. અરે આપણા પૂર્વજો બોલેલું હંમેશા પાડતા હતા, તમે બોલીને શેના ફરી જાવ છો? એવી રીતે ન કરાય.
અને શા માટે બોલીને ફરી જવું? આપણું મનુષ્યનું જીવન તો સસ્યમેવ જાયતે પુનઃ. આ બધા જે ઘઉંમાંથી જે બધા ડુંડા નીકળે, ચોખા ઉગી જાય, તો તમે વાવો અને ઉગી જાય 2-3-4 મહિનામાં, અને પાછા ચોખા જે છે એ જમીનમાં જતા રહે. એવું દ્રષ્ટ નષ્ટ સ્વભાવ વાળું આપણું મનુષ્યનું જીવન છે. આમ આંખના પલકારામાં તો કે ક્યાં વૃદ્ધ થઈ ગયા, ક્યાં આપણે ઉકલી જાશું ખબર નથી. એક કોઈક નાનકડી પ્રાપ્તિ માટે આપણે અસત્ય આચરણ કરી ન શકીએ, આપણે બોલેલું ફરી જઈ શકીએ નહીં. આપણા પૂર્વજો હંમેશા બોલેલા શબ્દો જે છે એ પ્રાણ જાય તો પણ એ લોકો પાલન કરતા હતા. તમારે કરવાનું છે. તમે વિદ્વાન છો, તમે મને હવે એવા પ્રકારના મંત્રો બોલો કે જેથી કરીને હું યમલોકમાં સદેહે આજ દેહથી પહોંચી જાઉં. કારણ કે મારું નેચરલ ડેથ તો આવ્યું નથી. નેચરલ ડેથ આવે તો બોડી અહીંયા પડ્યું રહે ને મારા પ્રાણ જાય. હવે એવું તો છે નહીં. એટલે હવે તમારે તમારી વિદ્યાનો ઉપયોગ કરીને મને યમલોકમાં પહોંચાડવું પડશે. એટલે અતિશય દુઃખ સાથે એના પિતાજી એવા બધા મંત્રોચ્ચાર કરે છે, અને એને પછી જેવી આંખ ખુલે છે, એ ધ્યાનમાં બેસે છે, આંખ ખુલે છે તો પોતે પોતાની જાતને આ જ શરીરે યમલોકમાં જોવે છે. બને છે એવું કે યમરાજા એ વખતે પૃથ્વી ઉપર વિઝિટમાં ગયા હોય છે કોરોનાની, એટલે બહુ ઓવર ટાઈમ, 3 દિવસનો ઓવર ટાઈમ ઘરે એના પોતાના પેલેસમાં પાછા નહીં આવે, કારણ કે કેટલા કોરોનામાં તો ડેથ થયા પહેલા વેવમાં. તો એ જેવું બાળકને એના પેલેસની બહાર જોવે છે, એની બધી ક્વીન ને એના બધા મિનિસ્ટર ને બધા, એટલે બધા જોવે છે કે અરે આ તો તેજસ્વી બ્રહ્મચારી છે, અને કોઈ ઋષિ મુનિનો દીકરો હોય એવો તેજસ્વી છે, ઉદાલક ઋષિનો દીકરો છે. તો આપણી એવી પરંપરા છે કે આંગણે આવેલ અતિથિ જે છે એ કોઈ પણ હોય તો એનો યથાયોગ્ય સત્કાર કરવો પડે. અગેન આઈ ટેલ યુ, આ વેદનું વાક્ય છે. આપણને હવે મહેમાનોને જમાડવા ગમે નહીં, મોઢું બગાડીએ, તો વેદનું વાક્ય છે કે જે લોકો આંગણે આવેલા અતિથિનો યથાયોગ્ય સત્કાર ન કરે એના કેટલા પુણ્યનો નાશ થાય. લિસ્ટ છે ઓનેસ્ટલી, કેટલા પુણ્યનો નાશ થાય. એટલે આંગણે આવેલ અતિથિ ચાહે તમારા મન ઈ દુશ્મન પણ કેમ ન હોય, બહુ જ દ્વેષ હોય, એનો સગાવાલામાં ખૂબ જ એવું અંટસ પડી ગઈ હોય. somebody was telling me yesterday, માતાજી એને ન બોલાવ્યા ને એટલે મેં નક્કી જ કર્યું નથી બોલાવવા. નો, આપણી સંસ્કૃતિ શું કહે છે, જે વ્યક્તિને જે કરવું હોય કરે. એકવાર આપણા ઉંમરામાં કોઈ વ્યક્તિ આવે એટલે એમાં કોઈ રાગ દ્વેષ છે જ નહીં. બહુ જ મારો પાક્કામાં પાક્કો દોસ્તાર, આ તો જરાય મને મારી જેઠાણી દેરાણી ન ગમે. હવે એ બધું પૂરું થઈ ગયું. એના માટેનો એક જ શબ્દ અતિથિ, મહેમાન, પછી કઈ છે જ નહીં. એ કઈ લેબલ નથી. એ સાસુ આવે કે એની મધર આવે, ખાલી મહેમાન. તો નચિકેતા બહાર પેલેસમાં બેઠો છે એટલે આને ખબર પડે છે કે આ તો મહેમાન છે, અને જો મહેમાનનું યથાયોગ્ય રીતે એનું જો સ્વાગત ન થાય તો આ યમરાજાના આટલા પુણ્યનો નાશ થશે. એટલે બધા લોકો, બધી રાણીઓ હાથમાં જળ લઈને, તમને ખબર છે કે મહેમાનોને તો કે આવી રીતે હતું કે દૂરથી ચાલીને આવ્યા હોય તો એનો થાક ઉતારવા માટે એના પેલા પગ પ્રક્ષાલન કરે, સરસ રીતે એનું સ્વાગત કરે. લાઈક ભગવાન અને સુદામાનું ભગવાન કેવી રીતે સ્વાગત કરે છે, એક્ઝેક્ટલી આપણું આતિથ્ય આવું છે. તો નચિકેતાને ખૂબ સુંદર સ્વાગત કરવા આવે છે. નચિકેતા ઘસીને ના પડે છે, અરે હું તમારું કોઈ આતિથ્ય ન સ્વીકારી શકું બાપા. બોલા કે કા, પણ અમને લોકોને પાપ લાગશે. તો કે જો મને યમરાજાને આપે છે, એની આજ્ઞા હોય તો જ હું હવે અંદર પ્રવેશી શકું. એટલે મને માફ કરી દો, હું કાંઈ જ નહીં લઉં, તમારું પાણી નહીં પીવું. પેલા લોકો તો એકદમ બિચારા ગભરાઈ ગયા કે આ પાણી ના પીવે, અને આપણા દ્વારે 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેઠો રહેશે, શું થશે આપણું?
અને 3 દિવસ પછી જેવા યમરાજા આવે છે એટલે તરત જ એના સલાહકાર લોકો આવી જાય છે કે આવી રીતે બન્યું છે, અમે તો અમારી રીતે પૂરતો પ્રયત્ન કર્યો કે ભાઈ અંદર આવી જા, આવશે ત્યારે તને મળાવી દેશું. આ પેલેસમાં તો અતિથિ માટેના સરસ મજાના આવાસ છે, તું લહેર કર અહીંયા. પણ યમરાજાને કહે છે કે અમે તો કહ્યું પણ એ માન્યો નથી. એટલે તમે જલ્દી તો કે આ બ્રહ્મચારીની પ્રસન્નતા અને શાંતિ માટે કઈ કરો. એટલે 3 દિવસે યમરાજાના દ્વાર ઉપર ભૂખ્યો તરસ્યો બેઠી રહ્યો. એટલે યમરાજા પણ એકદમ જ ગ્રસ્તી છે, એટલે એકદમ જ એને બધા નિયમો ખબર છે, એકદમ જ એની ઉપર આમ પ્રસન્નતાથી ઓવારી ગયા કે અરે આટલો નાનકડો બાળક મારી આજ્ઞાની રાહ જોઈને 3 દિવસ મારા દ્વારે ભૂખ્યો તરસ્યો બેઠો રહ્યો. તો સૌથી પહેલા તો તું છે ને આ 3 રાત્રિની સામે 3 વરદાન માંગી લે, જેથી કરીને મારી ઉપર કઈ પાપ ના આવે. નો ડાઉટ એ લોકોએ પાપ નથી કરેલું, કારણ કે ઓલરેડી એને બધી ઓફર કરેલી, પણ તો પણ લોકો આટલા ધર્મભીરુ હતા. દેવતા હોય તો પણ તમે વિચાર કરો કે ગૃહસ્થીના બધા ધર્મોનું આટલું ચુસ્ત રીતે પાલન કરતા હતા. એટલે કે છે કે પ્લીઝ તું 3 વરદાન માંગી લે. એટલે હવે 3 વરદાન જે માંગે છે ત્યાં નચિકેતાની ખૂબ જ ચતુરાઈ, કેટલો વિચારશીલ, કેટલો સમજદાર અને કેટલી એનામાં પરિપક્વતા છે, અન્ડરસ્ટેન્ડિંગ છે પોતાની પરિવાર માટેની, એ 3 વરદાનમાં તમને ખબર પડે. 3 વરદાનના ક્રમમાં તમને ખબર પડે કે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ. એ જે બધી પ્રાપ્તિઓ કરે તો પ્રાપ્તિઓનો ક્રમ શું હોય, 3 વરદાન કહે છે. એટલે સૌથી પહેલું વરદાન માંગે છે કે સૌથી પહેલું લાઈફમાં સૌથી મહત્વનું કાંઈ હોય તો પોતાની પ્રિય વ્યક્તિઓ સાથેના સંબંધ, પોતાનું પરિવાર, ફર્સ્ટ ફેમિલી. એટલે સૌથી પહેલા કહે છે કે મારા પિતાજી જે છે એ ખૂબ જ સંતપ્ત હશે, મારા પિતાજી ખૂબ જ પ્રસન્ન થાય અત્યારે જ. આમ તમે મને વરદાન આપો ને ત્યાં જ પ્રસન્ન થાય. સુખમ રાત્રિ, ખૂબ જ સારી રીતે સૂઈ શકે, કારણ કે એને મને યમલોકમાં મોકલીને એ બી નહીં સૂતા હોય, એ બી ઉદ્વિગ્ન હશે. તો એ પ્રસન્ન મનવાળા બને, શાંત બને, એને સરસ મજાની ઊંઘ આવે, અને હું જ્યારે જાઉં ત્યારે એ મને હું તરીકે જ ઓળખે, નચિકેતા તરીકે જ ઓળખે. આ મારું પહેલું વરદાન. પાછું એમ કે આ મારું 3 માનું પહેલું વરદાન. તમે જો કેટલું બધું માંગી લીધું કે મારું ફર્સ્ટ ફેમિલી એકદમ પ્રસન્ન રહે. તમે રજા આપો કે ના આપો, હું જવાનો છું એ નથી, હું જાઉં ત્યારે પછી મને નચિકેતા તરીકે ઓળખે. શું કામ? તો કે જે લોકો યમલોકમાંથી પાછા આવે તો એને પૃથ્વીલોકમાં તો બધા ભૂત કે, એટલે મને મનુષ્ય તરીકે જ પાછી ઓળખ કરે, યથાર્થ રીતે મારું સ્વાગત થાય, એવું હવે પહેલું આ મારું વરદાન છે. એટલે યમરાજા તો નેચરલી આટલું બધું એને લાગે છે કે મારી ઉપર બહુ દેવું થઈ ગયું છે, આ માણસ 3 રાત ભૂખ્યો તરસ્યો, તપસ્યા કરી, એટલે તથાસ્તુ માંગી લે. હવે બીજું તો પહેલું જે છે પોતાનું ફર્સ્ટ ફેમિલી સુખી થાય, તો ત્યાં ને ત્યાં વ્યક્તિએ નથી રહેવાનું, પછી એને સમાજનું કલ્યાણ કરવાનું છે. જનરલી લોકો અમે બે અમારા બે પછી કઈ જિંદગી હોતી જ નથી, જીવે ત્યાં સુધી તો કે લગભગ આવું આઈ મી એન્ડ માય સેલ્ફની સેલ્ફિશ લાઈફ જીવતા હોય. સાચો વિકાસ એ છે કે વ્યક્તિ પછી સમાજ માટે પણ જીવે, પોતાનું પરિવારનું બધે વેલબિંગનું ધ્યાન રાખ્યું, પછી હું સોસાયટી માટે કરીશ, સમાજ માટે. તો એ સમયે વૈદિક કાળમાં સમાજને એવું બહુ હતું કે મરણ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય ને, બહુ સારું એ સમય વૈદિક કાળમાં, કે આપણો આલોક તો સરસ જ હોય, પરંતુ પરલોકમાં પણ અમે સુખી થઈએ. એટલે બીજા વરદાનમાં સમાજને એની બહુ જ ઈચ્છા છે કે અમને બધાને એવા પ્રકારનું કર્મકાંડ આવડે જેથી કરીને અમે સ્વર્ગમાં પહોંચી શકીએ. એટલે કે છે કે મને સ્વર્ગ પ્રાપ્તિની વિદ્યા આપો.
તરત જ યમરાજા એ આપી દે છે. આખે આખું એ બધા રિચ્યુઅલ્સ છે, એ ફાયર રિચ્યુઅલ એનું ખૂબ જ ડિટેલ સાથે ભણાવે છે. એ એટલો બધો તેજસ્વી છે, એટલી એની સુંદર યાદશક્તિ છે કે જેવું એ આખું ભણાવે છે તો સામે એ રિપીટ કરીને બતાવે છે કે જો આમ જ છે ને. એની મેધાશક્તિથી પ્રસન્ન થઈને એ કહે છે કે લે તો હું તો તને એક બીજું પણ વરદાન આપી દઉં છું મારી રીતે, કારણ કે તારી આટલી બધી મેધાશક્તિ છે. અને પછી કહે છે કે હવે તું જલ્દીથી ત્રીજું વરદાન માંગી અને મને તું છે ને દેવામાંથી મુક્ત કર. એટલે ત્રીજા વરદાનમાં એ કહે છે કે તમે મને મનુષ્ય માત્ર અલ્ટિમેટલી જે ઈચ્છે છે, નિરતિશય સુખ ઈચ્છે છે, આનંદ ઈચ્છે છે, નિરાત ઈચ્છે છે, અત્યારે પોતે મનુષ્ય જીવન જીવી રહ્યા છે, એ હર ક્ષણ એને આનંદ મળે એવું બધાને જોઈએ છે. પરલોકમાં જઈને તો સુખી થાય, પણ જીવન જીવતા જીવતા વર્તમાન કાળમાં બધા સુખ ઈચ્છે છે. એ સુખ પ્રાપ્તિની વિદ્યા હવે મને આપ. પરલોકની વિદ્યા આપી દીધી, પણ આ લોકમાં મનુષ્ય માત્ર જે રોલ ભજવતા હોય, એ ચાહે વાઈફનો છે, હસબન્ડનો છે, દીકરાનો દીકરીનો, બધા રોલ ભજવતી વખતે હંમેશા એને આનંદ આવે, સુખ થાય, નિરાત હોય, શાંતિ હોય, એવી વિદ્યા હવે મને જોઈએ. ઇન અધર વર્ડ, મને બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા આપો. એટલે યમરાજા જે છે અહીંયા આગળ એને તરત તથાસ્તુ કહેતા નથી. શા માટે? તો કે બ્રહ્મ વિદ્યા જે છે એ પરમ સુખની પ્રાપ્તિની વિદ્યા ક્વોલિફિકેશન વિના આપી શકાય નહીં. અધિકારીત્વ ન હોય, લાયકાત ન હોય તો વિદ્યા આપી શકાય નહીં. એટલે પછી યમરાજા કહે છે કે તું એક કામ કર ને, તું અવડો નાનકડો 7-8 વર્ષના છોકરાને આને બાજુ પર મૂકી દે ને, હું તને જો આટલું આપું. એમ કરીને બહુ બધી વસ્તુઓનું લિસ્ટ આપે છે કે શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તું 100 વર્ષના દીકરા દીકરી, તું બહુ બધા હાથી ને ઘોડા ને ગાયો ને જમીન ને આખી પૃથ્વીનું રાજ્ય પણ લઈ જા, પરંતુ આ બ્રહ્મ વિદ્યાની વાત મૂકી દે ને, અને તું જે માંગે, સપોઝ મારું લિસ્ટ જે છે એ અધૂરું લાગતું હોય, આખું લિસ્ટ આપે છે, તારા મનમાં અગર કંઈક હોય તો લઈ જા. પૃથ્વીલોકના ભોગ ઓછા લાગતા હોય તો હું તને, તો કે બધા પરલોકના બધા એવા રંભા ને ઉર્વશી ને બધી અપ્સરાઓના બધા જે કઈ ભોગ જે છે એ અપ્સરાઓ બધા રથ અને વાજિંત્રો સાથે તને આપી દઉં. એ બધી અપ્સરાઓ, બધા વાદ્યો, બધી વસ્તુ લઈને અપ્સરાઓ તારી સેવા કરશે, પરંતુ બ્રહ્મ વિદ્યા મૂકી દે. એટલે નચિકેતા કહે છે કે આટલી બધી વસ્તુઓ ની સામે તમે મને આની ના પાડો છો, એનો અર્થ એમ કે બ્રહ્મ વિદ્યા તો આ બધાથી ઉપર જ છે, બરાબર. રહી વાત આયુષ્યની, રહી વાત ધનની, તો તમને લાગે છે કે પ્રાણ હરવાનું ડિપાર્ટમેન્ટ તમારું, તમને લાગે છે કે તમે ગુરુ થઈને શિષ્યના પ્રાણ લેવા આવશો એવું બને? જ્યાં સુધી તમે યમ પદે છો, તમારી પોઝિશન જ્યાં સુધી છો, તમે આના મિનિસ્ટર છો, ત્યાં સુધી તો આપણું આયુષ્ય પાકું જ છે. તો મારું શું કામ એમનેમ જ મારું ગુણ છે એ શા માટે બગાડું? બીજી વાત, દેવતાના દર્શન પછી કોઈ બી વ્યક્તિ ક્યારેય નિર્ધન હોય જ નહીં. તો તમે તો મારી સાથે મને આટલા દર્શન દીધા, મને આટલું વરદાન આપો છો, તો હું કઈ પૈસા વિનાનો તો થઈશ જ નહીં, આયુષ્ય વિનાનો નહીં થાવ. એટલે કેટલો એનો એક તો આમ કોન્ફિડન્સ અને નિશ્ચય કેવો કે એનો જનરલી લોકો ખૂબ જ એવી કોઈ પ્રભાવશાળી વ્યક્તિથી અભિભૂત થઈ જાય, એના તેજ પાસે આમ એકદમ ઝાંખા થઈ જાય. આ તો મનુષ્ય છે, આ તો દેવ તો ખરા, પણ એ લોકના પોતે અધિષ્ઠાતા દેવ છે યમરાજા. જીવની ગતિ આગતિનું નિયમન કરનાર આખા ડિપાર્ટમેન્ટના હેડ છે. એની સામે ઉભો તવેવ વાહા તવ નૃત્ય ગીતે, તમારા નૃત્ય ને ગીત તમારી પાસે રાખો, મારા ખબના નથી. જસ્ટ ઇમેજિન,
કેટલી બધી ક્લેરિટી. એટલે સૌથી મહાન ક્લેરિટી લાઈફમાં કોઈ હોય તો એ છે કે આપણને શું જોઈતું નથી. આ તો નહીં જ જોઈએ, જોઈએ છે જ્યારે આવે ત્યારે, પણ આ બધા તો કોઈ વસ્તુ મારા ખપની નથી. અને પાછું આવું કહી શકું, ઘણા એમ કે પછી તો પણ હું ના જ ન કહી શકી. તો ના કહી શકવી ધેટ ઇઝ વેરી બિગ થિંગ. કે ગમે તેવી ચમરબંધી વ્યક્તિ ઊભી છે કે ના મન નથી કામનું, મન નહીં જોઈએ. એટલે કેટલાય લોકો એવા સૌરાષ્ટ્રમાં એમ કે મોઢાના મોડા, તો એ ન ચાલે. જે બી લોકો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા નીકળ્યા છે એ લોકો માં આવી નિર્ભયતા જોઈએ. એટલે એવું કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું. જસ્ટ ઇમેજિન કેટલો તેજસ્વી એનો સેલ્ફ એસ્ટીમ જોવો, એની ક્લેરિટી જોવો, એને વસ્તુ શું પોતાના ખપની છે, શું બિલકુલ ખપની નથી. પાછો વિવેક કેટલો છે કે સાવ એટલે સાવ બધું ફેંકી બી નથી દેતો. વ્યાવહારિક ઉપયોગિતા છે એ લઈ જ લે છે. પૈસા નકામા છે ફેંકી નથી દેતો, તમારા દર્શનથી પૈસા તો આપવાના છે, પણ મને જે જોઈએ છે એટલે કે છે મેં જે માંગ્યું એ જ તમે આપો. તમારા નૃત્ય ગીત પ્લીઝ અમારી પાસે રાખો. એટલે પછી બીજી વલ્લીથી યમરાજા સરસ રીતે તો કે બ્રહ્મ વિદ્યા આપવાનું શરૂ કરે છે. શા માટે? તો કે હવે જોવે છે કે મારો શિષ્ય એકદમ જ બરાબર છે, જરૂરી જે અધિકારીત્વ છે, ક્વોલિફિકેશનથી એ બરાબર યુક્ત છે, એનામાં કશું ખૂટતું નથી, ઉત્તમ અધિકારી છે. એટલે બીજી વલ્લીમાં તો કે એ બ્રહ્મ વિદ્યા આપવાનું શરૂ કરે છે. બીજી ને ત્રીજી વલ્લીનું જે કનેક્શન છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.